નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 4 ગણિત વિષયમાં એકમ નંબર 3 ભોપાલનો પ્રવાસ. આજે સુગંધા ખૂબ જ ખુશ છે. તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે. મીનાક્ષીબેન કહે છે કે આપણે 4 બસની જરૂર પડશે. રાકેશભાઈ કહે છે કે મારું માનવું છે ઓછામાં ઓછી 5 બસ જોઈશે. મીનાક્ષીબેન દરેક બસમાં 50 સીટ છે. રાકેશભાઈ કહે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે. તો હવે અહીંયા ધોરણ 1 થી 5 ના કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે એ અહીંયા આપેલું છે. અહીંયા ધોરણ 1 ની સંખ્યા છે, ધોરણ 2 ની સંખ્યા, ધોરણ 3 ની, ધોરણ 4 ની અને ધોરણ 5 ની સંખ્યા અહીંયા આપેલી છે. તો આપણે આ બધાનો સરવાળો કરીશું. તો બધાનો આપણે સરવાળો કરીએ તો અહીંયા 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 0 એટલે 7, 7 ને અહીંયા 3 એટલે 10. તો 10 નું આપણે અહીંયા શૂન્ય લખીશું અને અહીંયા વધી 1 મૂકીશું. હવે 1 ને 3 4, 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 5 16, 16 ને 5 21. 21 એટલે કે 210 બાળકો અહીંયા પ્રવાસમાં જશે. અહીંયા આપણે લખીએ તો 210 બાળકો અહીંયા છે એ પ્રવાસમાં જશે. બસો ને 10 બાળકો. શું આપણને 4 બસ જોઈશે? એક બસ 50 બાળકો લઈ જઈ શકે. તો 4 બસ બરાબર 50 ગુણ્યા 4. જો એક બસમાં 50 બાળકો જતા હોય તો 4 બસમાં કેટલા બાળકો જાય? તો ચાલો આપણે જોઈએ. તો 50 ગુણ્યા 4. તો અહીંયા આપણે 50 ગુણ્યા 4 કરીશું કે 50 ગુણ્યા 4. તો અહીંયા 4 નો આપણે શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો અહીંયા શૂન્ય આવશે અને 5 ચોક 20 એટલે કે 200. જો એક બસમાં 50 બાળકો હોય તો 4 બસમાં 200 બાળકો સમાય એટલે કે 200 બાળકો આવે. તો અહીં આપણે લખીશું કે 50 ગુણ્યા 4 એટલે અહીંયા જવાબ આવશે 200 બાળકો. એટલે કે કુલ ખાલી જગ્યા બાળકો જાય છે તો અહીંયા કુલ 210 બાળકો જાય છે. જો તેઓને 4 બસ મળે તો કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે? તો આપણે જોયું એમ જો એમને 4 જ બસ મળે છે તો 50 ગુણ્યા 4 એટલે કે 200 બાળકોને જ બેસવાની જગ્યા મળે. શું કોઈ બાળક એવું રહે કે જેને બેસવાની સીટ ન મળે? તો આપણે અહીંયા જોયું કે જો 4 બસ મળે છે તો 200 બાળકો અંદર સમાય છે અને અહીંયા ટોટલ બાળકો આપણે જોયા તો 210 થયા છે. તો 210 માંથી આપણે અહીંયા 200 બાદ કરીએ તો 10 બાળકો એવા રહેશે કે જેમને બેસવાની જગ્યા મળશે નહીં. તો અહીંયા આવશે 210 ઓછા 200 બરાબર 10 બાળકો. તો 10 બાળકોને અહીંયા બેસવાની જગ્યા નહીં મળે. માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી શકે. આપણે સીટ વહેંચી લઈશું. હવે છે બસની પ્રતીક્ષા. સાહિબા બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઈનની બહાર આવી. તે જોરથી બૂમ પાડે છે, એ હું બસો જોઈ શકું છું, દોડો બારી પાસેની સીટ લેવા.
હવે ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા, પણ થોભો આ શું? આ બધી બસ તો બહુ નાની છે. બધા દલીલો કરવા લાગ્યા. અમે તમને મોટી બસ લાવવા કહ્યું હતું. અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી, તેથી અમે નાની બસ વધારે લાવ્યા. હવે દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય. તો કુલ કેટલી નાની બસ જોઈએ? તો અહીંયા આપણે ગણતરી કરવી પડશે કે આ નાની બસ લઈને આવે છે. હવે નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય છે. પેલી જે મોટી બસ હતી એ બસની અંદર આપણે 50 વિદ્યાર્થીઓને લઈ જઈ શકતા હતા, પણ હવે પ્રવાસ માટે અહીંયા નાની બસો લાવ્યા છે. તો નાની બસમાં 35 વિદ્યાર્થીઓને જ લઈ જઈ શક્યા છે. તો આપણે 210 વિદ્યાર્થીઓ લઈ જવાના છે. તો કુલ કેટલી બસો આપણે જોઈશે? તો ચાલો આપણે એની ગણતરી કરીએ. કે 210 ભાગ્યા આપણે અહીંયા 35 કરીશું, અને આપણે 35 નો ઘડિયો જોઈએ તો 35 ગુણ્યા 6 કરીએ તો 35 છંગ 210 થાય. એટલે કે 6 બસો જોઈએ. 6 બસ જોઈએ. જો તમને આ રીતે વધારે લાગે તો આપણે 35 એમ ઉમેરતા જઈશું કે પહેલા 35 તો કે એક બસ, બીજા 35 બીજી બસ, ત્રીજા 35 ત્રીજી બસ, ચોથા 35 ચોથી બસ, પાંચમા 35 પાંચમી બસ, છઠ્ઠા 35 છઠ્ઠી બસ, અને આ રીતે આપણે સરવાળો કરતા જઈશું જ્યાં સુધી આપણે 210 જવાબ ના આવે ત્યાં સુધી. તો આપણે અહીંયા જોઈએ કે 5 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 5 30, 30 નું શૂન્ય અને વધી 3. અહીંયા 1 2 3 4 5 6 અને 7 વગર 3 છે એટલે 7 તરી 21. તો 210 બાળકો થઈ જાય છે અહીંયા. એટલે કે આપણને 6 બસ જોઈએ. બરાબર, આપણે જોઈએ તો 6 બસ જોઈએ. તો અહીંયા આપણે લખી દઈશું કે 6 બસ જોઈએ. હવે આપણે આગળ જોઈએ કે ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ. 9 વાગી ગયા છે. પ્રવાસની શરૂઆત. જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર હળિયાળા ખેતરો ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. એમાંથી ઇન્દ્ર બોલ્યો, આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? આશાબેને જવાબ આપ્યો, જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈએ. એટલે કે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ. જો 2 કલાકમાં ભોપાલ પહોંચીએ તો અહીંયા બસ છે એ 9 વાગે ઉપડી છે. તો 9 ને 2 આપણે જોઈએ તો 9 ને 2 થશે 11. એટલે કે 11 વાગ્યાની આસપાસ. અહીંયા જવાબ આવશે 11 વાગ્યાની આસપાસ. હવે મનજીત કહે, શું એ બહુ દૂર છે? ભીમસેનભાઈ કહે, લગભગ 70 કિલોમીટર. રૂબી, શું આપણે ક્યાંય ઉભા રહેવાના છીએ? રાકેશભાઈ કહે, હા, કદાચ ભીમબેટકા, જે અહીંથી 50 કિલોમીટર દૂર છે. જો તેઓ ભીમબેટકા જાય તો ત્યાં પહોંચશે 10 વાગ્યા પહેલો, 10 થી 11 વાગ્યાની વચ્ચે કે 11 વાગ્યા પછી? તો આપણે અહીંયા જોઈએ કે જે ભીમબેટકા છે એ અહીંથી 50 કિલોમીટર છે અને જે ભોપાલ છે એ 70 કિલોમીટર છે. તો 50 અને 70 વચ્ચે આપણે જોઈએ તો બહુ અંતર નથી. એટલે કે 10 વાગ્યા પહેલા તો એ ભોપાલ ભીમબેટકા અહીંયા પહોંચી શકે નહીં. એટલે 10 થી 11 વાગ્યાની વચ્ચે ભીમબેટકા પહોંચી શકે. તો આપણે આના પર ખરું કરીશું કે 10 થી 11 વાગ્યાની વચ્ચે ભીમબેટકા પહોંચી જશે. હવે બધા વાતો કરી રહ્યા હતા. ત્યાં બહાદુરે બૂમ પાડી, એ જુઓ નર્મદા. બધા બારીની બહાર જોવા લાગ્યા. રૂબી, ઓહો, તે કેટલી લાંબી અને પહોળી છે. ચાલો તેની પહોળાઈનો અંદાજ
લગાવીએ તો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, અહીંયા નર્મદા નદી છે એ અહીંયા આપેલી છે. ગોપી 100 મીટર. ના, એનાથી ઘણી વધારે ન કહી શકાય. વિક્ટોરિયાએ કહ્યું 1/2 કિલોમીટરથી વધારે છે. આશાબેન, જુઓ ત્યાં લખ્યું છે આ પુલ 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ આશરે 500 મીટર પહોળો છે. શું વિક્ટોરિયા સાચી હતી? તો જવાબ છે હા. એને 500 મીટરનો અંદાજ લગાવ્યો હતો, પણ અહીંયા 756 મીટર છે એટલે થોડો ઘણો અંદાજ એનો મળતો આવે છે. સદા, હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. આશાબેન, જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે. તો કલ્પના કરો કે આવી કુલ કેટલી બસ પુલ પર સીધી રેખામાં ઊભી રહી શકે. તો અહીંયા 500 મીટરનો જે નર્મદાનો પટ છે એ પ્રમાણે આપણે અહીંયા ગણતરી કરીએ તો બસની જે લંબાઈ છે એ 5 મીટર લાંબી છે. તો એના માટે આપણે અહીંયા ભાગાકાર કરીશું કે 500 ભાગ્યા 5. 500 ભાગ્યા 5. 5 એકા 5 અને આ બે શૂન્ય છે એને આપણે અહીંયા ઉપર મૂકીશું તો જવાબ આવશે કે 100 બસ. તો 100 બસ સીધી રેખામાં પુલ ઉપર ઊભી રહી શકે. હવે આગળ કહ્યું છે કે શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો? તે પુલ કેટલો લાંબો હતો? તો અહીંયા જો તમે કોઈ પુલ પરથી પસાર થયા હોય તો એ પુલ આપણે હા લખવાનું છે અને પુલની લંબાઈ પણ અહીંયા લખવાની છે. જેમ કે હું અહીંયા લખું કે હા, એ પુલ છે એ 700 મીટર લાંબો હતો. તો આ રીતે આપણે અહીંયા લખવાનું છે. બધા નીચા નમીને નદીને જોઈ રહ્યા હતા. રાકેશભાઈ, અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર નીચી હશે. પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે, જે લગભગ પુલથી 15 મીટર જ નીચી હોય છે. તો નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલો છે? તો આપણે જોયું કે અત્યારના સમયે પુલથી 40 મીટર નીચે છે અને ચોમાસાની જે ઋતુ આવે એ ઋતુ દરમિયાન પુલથી 15 મીટર જ નીચી હોય છે. તો આપણે 40 ઓછા 15 અહીંયા કરીશું. તો અહીંયા આપણે જોઈએ કે નર્મદાની સપાટી તો 40 ઓછા 15, શૂન્યમાંથી 5 અહીંયા ના જાય એટલે આપણે બાજુમાંથી દસકો લઈએ તો 4 પાસેથી દસકો લઈએ તો 4 પાસે અહીંયા 3 વધે અને અહીંયા 10 મળે. તો હવે 10માંથી 5 જાય તો 5 અને 4માંથી 3 જાય તો 2 એટલે કે 25 મીટરનો તફાવત આપણને જોવા મળે છે. તો આપણે અહીંયા લખીશું 25 મીટરનો. બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા રહ્યા અને અચાનક બસ ઝાટકા સાથે ઊભી રહી ગઈ. ઓહ, પેટ્રોલ પંપ. 2 બસમાં ઈંધણ પુરાવવાની જરૂર હતી. બધી બસ લાઈનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢી બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. તો કેટલાક બાળકો તે ખૂબ જ નજીકથી જોવા બસમાંથી નીચે ઉતર્યા. દરેક બસમાં ડીઝલ પૂરવામાં 15 મિનિટ લાગી અને આવી 2 બસ હતી. તો તેઓ ત્યાં લગભગ ખાલી જગ્યા મિનિટ ઊભા રહ્યા. મતલબ કે તેઓ ખાલી જગ્યા મિનિટ મોડા પડશે. હવે એક બસની અંદર ડીઝલ પૂરું હોય તો એમાં 15 મિનિટ લાગતી હતી. તો આવી 2 બસો હતી તો ત્યાં કેટલી મિનિટ લાગશે? તો ચાલો આપણે જોઈએ. કે એક બસને
15 મિનિટ, તો બે બસને તો આપણે અહીંયા 15 ગુણ્યા 2 કરીશું. તો 2 પંચા 10, 10 નું શૂન્ય અને વધી 1, 1 દુ 2, 2 ને 1 આ 3 એટલે કે 30 મિનિટ જવાબ આવશે. તો બે બસને અહીંયા 30 મિનિટ લાગશે. બે બસને અહીંયા 30 મિનિટ લાગશે. એનો મતલબ કે એ 30 મિનિટ મોડા પડશે. તો આપણે એ લખ્યું કે 30 મિનિટ મોડા પડશે. ઓહો, બસનું પેટ તો બહુ મોટું છે, 100 લીટર તો થઈ ગયું. તો આપણે 5500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે. અહીંયા તમે જોઈ શકો છો કે 100 લીટરના 5500 રૂપિયા બતાવે છે. તો ચિત્રમાં જોઈને શોધો કે 1 લીટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા છે. તો આપણે અહીંયા 100 લીટરના 5500 થયા, તો 1 લીટરના કેટલા? તો એના માટે આપણે અહીંયા ભાગાકાર કરીશું કે 5500 ભાગ્યા 100. સોરી, અહીંયા 5500 ભાગ્યા 100. તો અહીંયા આપણે 100 નો ઘડિયો બોલીએ તો 100 પંચા 500. શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય, 5 માંથી શૂન્ય જાય તો 5, 5 માંથી અહીંયા 5 જાય તો શૂન્ય, 50 અને પછી ઉપરથી આપણે અહીંયા નીચે એક શૂન્ય ઉતારીએ એટલે 500 થાય. તો ફરીથી 100 પંચા 500. તો આપણે અહીંયા જોઈ શકીએ કે 55 રૂપિયા જવાબ મળે. અને આમ ના કરીએ તો આપણે અહીંયા 5500 ભાગ્યા 100. તો અહીંયા 100 ના 2 મીંડા અને 5500 ના 2 મીંડા આપણે અહીંયા ઉડાડી દેવાના. હવે 55 ભાગ્યા 1 થઈ જાય તો 1 પંચા 5, 5 માંથી 5 જાય શૂન્ય, આ 5 ને નીચે ઉતારીએ, ફરીથી 1 પંચા 5, 5 માંથી 5 જાય તો શૂન્ય. તો અહીંયા પણ જવાબ મળશે 55 રૂપિયા. તો તમે જોઈ શકો છો કે 1 લીટર જે ડીઝલનો ભાવ છે એ કેટલા રૂપિયા થાય છે? 55 રૂપિયા. 1 લીટર ડીઝલનો ભાવ બરાબર 55 રૂપિયા. તો આપણે અહીંયા લખીશું 55 રૂપિયા. હવે બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા. હવે અમનને શૌચાલયમાં એક બસમાં ડીઝલ પુરાવા જેટલો સમય લાગ્યો. અમન જે શૌચાલયમાં ગયો હતો એને એક બસમાં ડીઝલ પુરાવા જેટલો સમય લાગે એટલો સમય અમનને લાગ્યો. તો અમનને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો હશે? તો આપણે અહીંયા લખી શકીએ કે અમનને બાથરૂમની બહાર આવતા 15 મિનિટ લાગી હશે. હવે ભીમબેટકા તરફ. બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમબેટકા ઉભા રહીશું. અંજન: ભીમબેટકા શું છે? રૈનાબેન: આ સ્થળ 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રોનું છે. સુમિત: 10,000 વર્ષ? હું 1,000 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી. ગોપી: ઓહ, 1,000 વર્ષ તો ઘણું બધું કહેવાય. હું 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. ગૌરી: હું 100 વર્ષનું વિચારી શકું છું, કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. એનો અર્થ એ થયો કે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ. તો આપણે અહીંયા 100 ગુણ્યા 100 કરીએ તો અહીંયા 10,000 વર્ષ મળી રહે. દરેક જણ ખડખડાટ હસવા લાગ્યા. હા હા હા. હવે બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા ઉત્સાહિત હતા. તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા. હવે અહીંયા આ એક છોકરો કહે છે, કમાલ છે, 10,000 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો પર. અરે, આ પથ્થરો હજારો વર્ષ જૂના છે.
આ પથ્થરો હજારો વર્ષ જૂના છે. શંકર: આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. અરે, મને એક યુક્તિ સૂઝી. હું આ ચિત્રોમાંથી બળદો ગણું અને તું હરણા ગણ. બીના: હું લોકો ગણીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધુ છે, જંગલી બળદો, હરણા કે લોકો. હવે આને જંગલી બળદો ગણ્યા તો 34, 35, 36, 37. મેં 37 જંગલી બળદો ગણ્યા. હવે આને હરણા ગણ્યા તો 112, 113, 114. મેં 117 હરણા ગણ્યા. તો હવે અહીંયા પ્રશ્ન છે કે જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે? તો આપણે જોયું કે હરણા છે એ 117 છે અને જંગલી બળદો એ 37 છે. તો બંને વચ્ચેની આપણે બાદબાકી કરીએ તો અહીંયા જવાબ મળશે કે કેટલા વધારે છે. તો એના માટે આપણે 117 ભાગ્યા 37 કરવું પડશે. તો આપણે અહીંયા જોઈએ જંગલી બળદો અને હરણા નો તફાવત 117 ઓછા 37. તો 7 માંથી 7 જાય તો 0. હવે અહીંયા 1 માંથી 3 કાઢવાના છે પણ 1 માંથી 3 જશે નહીં. એટલે આપણે અહીંયા બાજુવાળા પાસેથી દસકો લઈશું. તો અહીંયા 1 ના 0 થશે અને અહીંયા 1 ના છે 11 થશે. હવે 11 માંથી 3 કાઢવાના તો 11 માંથી 3 જાય એટલે વધશે 8. તો જવાબ છે 80 હરણા વધારે છે. તો આપણે અહીંયા લખીશું કે જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે? તો જવાબ આવશે 80. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે. તેની સંખ્યા 200 કરતા ઓછી છે. તો બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલ છે? તો આપણે અહીંયા જોઈએ કે બીના વધારે ખુશ છે કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે. તો પહેલા આપણે બળદો અને હરણાની કુલ સંખ્યા જોઈએ. તો અહીંયા હરણા છે એ 117 હતા અને બળદ છે એ 37 હતા. તો આ બંનેની કુલ સંખ્યા માટે આપણે અહીંયા સરવાળો કરીશું. તો 7 ને 7 14, 14 નો ચોગડો અહીંયા વધી 1, 1 ને 1 2, 2 ને 3 5 અને 1 ના 1 એટલે કે જવાબ આવે છે 154. કુલ જવાબ આવે છે 154. હવે બીના સૌથી વધુ ખુશ છે કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે. એટલે કે આપણે કુલ સંખ્યા 154 આવે તો 154 કરતા વધારે છે અને તેની સંખ્યા 200 કરતા ઓછી છે. તો અહીંયા બીનાએ ગણતરી કરેલ લોકોની સંખ્યા, બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલ છે? તો આપણે જોયું કે 154 લોકોની ગણતરી કરેલ છે. તો આપણે અહીંયા લખીશું 154 લોકો. ભૂમિયાએ તેમને કહ્યું કે ત્યાં કુલ 600 કરતા પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભીમબેટકાથી નીકળવાનો સમય થઈ ગયો. તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો. હવે એ લોકો જો 11 વાગે ભીમબેટકા પહોંચ્યા હોય અને ત્યાં 1 કલાક વિતાવ્યો હોય તો અત્યારે કેટલા વાગ્યા હશે? તો અહીંયા અત્યારે 12 વાગ્યા હશે. હવે તેઓ ભોપાલ તરફ જવા રવાના થયા. તેઓ ત્યાં 1 કલાકથી ઓછા સમયમાં પહોંચશે. હવે 1 કલાકથી ઓછો સમય એટલે આપણે અહીંયા જોઈએ તો 12:30 વાગે અહીંયા પહોંચશે. તો આપણે અહીંયા લખીશું 12 વાગે અને 30 મિનિટ એટલે કે 12:30 વાગે પહોંચશે. હવે ભોજનનો સમય. બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાના ડબ્બા ખોલ્યા. બસમાં બિસ્કિટ, નારંગી અને કેળા બધાને વહેંચવામાં આવ્યા. દરેક બાળકને 1 નારંગી, 1 કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યા. બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. તો કુલ કેટલા નારંગી, બિસ્કિટ અને કેળાની વહેંચણી થઈ હશે?
તો આપણે જોઈએ કે નારંગી, બિસ્કિટ અને કેળા, તો બધાને એક નારંગી અને એક કેળું મળ્યું હતું અને 5 બિસ્કિટ મળ્યા હતા. હવે બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા, તો આપણે જોઈએ કે એક બાળકને એક નારંગી અને 5 બિસ્કિટ આપ્યા. જો બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા હોય તો આપણે એની વહેંચણી જોઈએ કે ટોટલ 210 બાળકો હતા. ટોટલ 210 બાળકો હતા. જો તેમને નારંગી બધાએ લીધી હોય તો દરેકને એક એક નારંગી મળે, તો 210 ગુણ્યા 1 કરીએ તો જવાબ આવશે 210. તો 210 નારંગી વહેંચણી થઈ હોય. હવે આપણે જોઈએ બિસ્કિટ. તે જો 210 બાળકો હોય અને દરેક બાળકને 5 બિસ્કિટ મળ્યા, તો 210 ગુણ્યા 5, તો 5 નું શૂન્ય સાથેનો ગુણાકાર 0, 5 એકા 5 અને 5 દુ 10, એટલે કે 1050 બિસ્કિટ વહેંચાયા હોય. હવે આગળ એમ કહે છે કે બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. તો કેળા કેટલા વહેંચાયા હશે? તો આપણે જોઈએ કે 210 ઓછા આપણે પહેલા 38 કરીએ. 210 ઓછા 38, તો શૂન્યમાંથી 8 જાય નહીં, એટલે આપણે અહીંયાથી 10 લઈશું, તો અહીંયા 1 ના થશે 0 અને અહીંયા 10. હવે 10 માંથી 8 જાય તો 2, શૂન્યમાંથી 3 ના જાય એટલે અહીંયાથી 10 લઈએ, તો અહીંયા 1 થાય અને અહીંયા થશે 10. હવે 10 માંથી 3 જાય તો 7 અને 1 માંથી અહીંયા નીચે કાંઈ નથી, 1 ના 1, તો 172 બાળકો જવાબ આવે કે 172 બાળકોએ કેળા લીધા. જો 38 બાળકોએ ના લીધા હોય તો 172 બાળકો વધે. હવે 172 બાળકોને દરેકને એક એક કેળું આપવાનું છે, તો 172 ગુણ્યા 1 કરીએ તો જવાબ આવશે 172. તો 172 બાળકોએ કેળા લીધો. હવે મંજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. હવે મંજીત કહે છે કે 100 અને 150 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. ભાનુ કહે 120, ના 130, ના તે 125 છે. તો મંજીત કહે સાચું, હવે તું પૂછ. તો બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા બાળકો ઉખાણા પૂછવા લાગ્યા. તો અહીંયા ક કહે છે કે મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. 4 મિત્રોને 4 ચોકલેટ આપી. મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? તો હવે આપણે જોઈએ કે 4 મિત્રોને 4 ચોકલેટ આપી, એનો મતલબ કે 4 ગુણ્યા 4 કરીએ તો અહીંયા જવાબ આવે 16. ચોગો ચોગો 16. આપણે અહીંયા ગણીએ કે ક કહે છે 4 મિત્રોને 4 ચોકલેટ આપી, એટલે કે ચોગો ચોગો 16 ચોકલેટ એને વેચી. તો એની પાસે આપણે જોઈએ કે એની પાસે 3 વધી, તો 16 ની અંદર આપણે બીજી 3 ઉમેરી દઈએ, તો 6 ને 3 9 અને 1, તો 19 ચોકલેટ એની પાસે હશે. ક પાસે 19 ચોકલેટ હશે. હવે ખ 3, 5 અને 7 ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો? 357, 537, આ ઉપરાંત બીજી કઈ? તો આપણે અહીંયા સાંકળાને આપણે અહીંયા આગળ લાવી દઈએ, તો 735 અથવા તો 753 સંખ્યા આપણે બનાવી શકીએ. તો આપણે અહીંયા લખી દઈએ 753. હવે ઘ કહે છે એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય, તો તે સંખ્યા કઈ? તો આપણે અહીંયા જોઈએ કે 8 સંખ્યા હોય, 8 ની અંદર આપણે 8 ઉમેરીએ તો એ 16 થઈ જાય,
એનો મતલબ કે બમણી થઈ જાય છે, તો આપણે અહીંયા 8 લખીશું. હવે ઘ કહે છે એવી સંખ્યા કઈ કે જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50 ની વચ્ચે હોય. તો આપણે એવી સંખ્યા અહીંયા આપણે શોધીશું. તો આપણે અહીંયા જોઈશું કે 25 અને 50 ની વચ્ચે હોય તો એવી સંખ્યા છે 30. એવી સંખ્યા છે 30. આપણે 30 ને 2 વડે, 3 વડે અને 5 વડે પણ ભાગી શકીએ છીએ. તો ચાલો આપણે એને ભાગાકાર કરી લઈએ. તો 30 ભાગ્યા 2, તો 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી નીચે શૂન્ય ઉતારીએ તો 2 પંચ્યા 10. ફરીથી 30 ભાગ્યા 3, તો 3 એકા 3 અથવા 3 દાન 30 અને 30 ભાગ્યા 5, તો 5 છંગ 30. તો આપણે 30 સંખ્યા જવાબ આવશે 30 કે 30 એવી સંખ્યા છે જેને આપણે 2, 3 અને 5 વડે ભાગી શકીએ છીએ. હવે આપ્યું છે કે એક નાની કીડી 1 મિનિટમાં 3 સેન્ટીમીટર ચડે છે અને 2 સેન્ટીમીટર પાછી લપસે છે, તો તેને 2 સેન્ટીમીટર ચડવામાં કેટલો સમય લાગે? તો જો કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે અને 2 સેમી પાછી લપસે, તો એનો મતલબ કે 3 માંથી 2 સેમી પાછી આવે છે, તો 1 સેન્ટીમીટર તો ચડે જ છે. એટલે કે 1 મિનિટમાં 1 સેન્ટીમીટર તો ચડે જ છે. તો 2 સેમી ચડવામાં એને કેટલો સમય લાગે? તો જવાબ આવશે 2 મિનિટ. હવે આપણે કઈ હોડી લઈએ? બધા ઉખાણો પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા. તેની ખબર પણ ન પડી. આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા. કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન ખવડાવી. હવે આવ્યો રોમાંચક ભાગ. તે હતો નૌકા વિહારનો સમય. તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું, જે કાર્ય બહુ સહેલું ન હતું. હવે અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે અને દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે. તો આપણે અહીંયા જોઈએ છીએ કે હોડીનું નામ, ટિકિટના દર અને વિહારનો સમય આપેલો છે. તો પહેલી હોડી છે ડબલ ડેકર, તો એના 30 રૂપિયા અને 45 મિનિટ આપણને ફરવા મળે. બીજી હોડી છે પેડલ બોટ, એના 15 રૂપિયા અને 30 મિનિટ આપણને ફરવા મળે. ત્રીજી છે મોટર બોટ, એના 25 રૂપિયા અને 20 મિનિટ ફરવા મળે. અને ચોથી છે હલેસા વાળી બોટ, તો એના 15 રૂપિયા અને 45 મિનિટ આપણને ફરવા મળે. આપણે એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. અમે મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ ઝડપની મજા આવશે. હવે હોડીના સમય અને ટિકિટના દર પરથી પાઠમાં અમુક પ્રશ્નો આપેલા છે. વધુ પ્રશ્નો બનાવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરો. ચાલો આપણે હરલેસાવાળી હોડીમાં જઈએ. તે બહુ મોંઘી નથી અને આપણને વધુ સમય શાંતિથી સહેર કરી શકીશું. ચાલો આપણે બધા ડબલ ડેકરમાં જઈએ. તે મોંઘી છે પણ સમય વધુ છે અને સાથે સંગીતની મજા પણ મળશે. હવે ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં ગયા. તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં ગયા. તો આપણે જોઈએ કે મોટરવાળી જે બોટ છે એના 25 રૂપિયા છે અને હલેસાવાળી બોટના 15 રૂપિયા છે. તો આપણે અહીંયા જોઈએ કે નૌકા વિહાર એમાં પહેલો છે 25 રૂપિયા અને 15 રૂપિયા. તો બંનેનો સરવાળો કરે તો 5 5 10, 10 નું શૂન્ય વધી 1, 2 ને 1 3 ને 1 4, એટલે કે 40 રૂપિયા જવાબ આવે. તો પ્રશ્ન હતો કે તેઓએ કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો અહીંયા જવાબ આવશે
કે 40 રૂપિયા ચૂકવ્યા હશે. બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો? તો હવે આપણે સમય જોઈએ. તો અહીંયા 20 મિનિટ છે ને અહીંયા 45 મિનિટ છે. તો આપણે અહીંયા 20 + 45 કરીએ તો 0 ને 5 5, 2 ને 4 6, તો અહીંયા 65 મિનિટ સમય મળે. તો અહીંયા આપણે લખીશું 65 મિનિટ. હવે બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ. તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા. તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે? તો આપણે અહીંયા ડબલ ડેકર જે હોડી છે એનો ભાવ આપણે જોવો પડે. તો ડબલ ડેકર હોડીનો ભાવ છે 30 રૂપિયા. ડબલ ડેકર હોડીનો ભાવ છે 30 રૂપિયા. જો બાળકોએ 450 રૂપિયા ચૂકવ્યા હોય તો આપણે અહીંયા જે બીજો છે એમાં 450 ભાગ્યા આપણે અહીંયા 30 કરીશું. તો અહીંયા પહેલા તો આપણે 0 0 ઉડાડી દઈશું, એટલે કે 45 ભાગ્યા 3 થાય. તો 3 એકા 3, 4 માંથી 3 જાય 1, ઉપરથી નીચે 5 ને ઉતારીએ તો 3 પંચા 15. તો જવાબ આવે છે 15. તો 15 બાળકોને બેસવા મળ્યું હોય. તો અહીંયા આપણે લખીશું 15 બાળકો. હવે કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે? તો આપણે અહીંયા જોઈએ કે 1 કલાકમાં 2 ફેરા કરતી હોય એવી હોડી છે પેડલ બોટ, જેને એક ફેરામાં 30 મિનિટનો સમય છે. તો 2 ફેરા મારે તો અહીંયા 1 કલાક થઈ જાય. તો જવાબ આવશે પેડલ બોટ. અહીંયા આપણે લખીશું પેડલ બોટ. હવે કઈ હોડીને એક ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? તો અહીંયા આપણે જોઈએ કે કઈ હોડી એવી છે જેને એક ફેરામાં અડધા કલાક કરતા પણ ઓછો સમય લાગે. તો એ છે અહીંયા મોટર બોટ, જેને અડધા કલાક કરતા પણ ઓછો એટલે કે 20 મિનિટ લાગે છે. તો આપણે લખીશું અહીંયા મોટર બોટ. મોટર બોટ. હવે કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? તો અહીંયા આપણે જોઈએ કે ઓછા પૈસામાં વધારે મિનિટ ફેરવે છે. તો અહીંયા ઓછા પૈસા જોઈએ તો અહીંયા પણ 15 છે ને અહીંયા પણ 15 છે. જ્યારે અહીંયા 30 મિનિટ છે ને અહીંયા 45 મિનિટ છે. તો હલેસાવાળી બોટ છે એ ઓછા પૈસામાં વધારે મિનિટ ફેરવે છે. તો આપણે જવાબ લખીશું હલેસાવાળી બોટ. હલેસાવાળી બોટ. હવે જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેને 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો. તો તેણે કઈ 2 હોડી પસંદ કરી હશે? તો 40 રૂપિયા ચૂકવ્યા છે અને 50 મિનિટ ફર્યો છે. તો કઈ 2 હોડીઓ પસંદ કરી છે? તો ચાલો આપણે જોઈએ. તો આપણે અહીંયા જોઈએ કે 15 અને 25 બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 40 રૂપિયા થાય છે અને 30 અને 20 બંનેનો સરવાળો કરીએ તો 50 મિનિટ થાય છે. એનો મતલબ કે પેડલ બોટ અને મોટર બોટ. આપણે અહીંયા જોઈએ પેડલ બોટ અને મોટર બોટ. તો પેડલ બોટના આપણે અહીંયા જોઈએ 15 રૂપિયા અને 25 રૂપિયા. 15 અને 25, તો બંનેનો સરવાળો કરીએ તો 5 ને 5 10 અને અહીંયા વધી 1 ને 2 અને 2 4,
તો અહીંયા 40 રૂપિયા થઈ ગયા. હવે અહીંયા એનો સમય જોઈએ આપણે, તો સમય છે 30 મિનિટ અને 20 મિનિટ. તો અહીંયા 30 અને 20, તો અહીંયા 50 થાય, તો 50 મિનિટ. તો જવાબ આવશે પેડલ બોટ અને મોટર બોટ. તો આપણે અહીંયા લખીશું પેડલ બોટ અને મોટર બોટ. હવે પાછા ફરવાનો સમય. બાળકોએ જુદી જુદી હોડીની 4 વાગ્યા સુધી મજા માણી. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. હવે તેઓએ ક્યાં રોકાવાના ન હતા, કારણ કે તેમને 2 કલાકમાં પાછા ફરવાનું હતું. તો તેઓ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચવા જોઈએ. જો 4 વાગે નીકળે તો 4 + 2 એટલે કે 6 વાગે પહોંચવા જોઈએ. તો અહીંયા જવાબ આવશે 6 વાગે. હવે શોધો, તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? કુલ કેટલા બાળકો આવ્યા હતા? કેવી રીતે ને કેટલે દૂર ગયા હતા? જવા આવવામાં કેટલો સમય લાગ્યો? અને કુલ દરેક બાળક દીઠ કુલ કેટલો ખર્ચ આવ્યો તે આપણે અહીંયા શોધવાનું છે. હવે અહીંયા મહાવરો આપેલો છે કે એમાં પહેલો છે, આ 4 ખૂબ જ જૂના ગુફા ચિત્રો છે. એમાંથી સૌથી જૂના ઉપર નિશાની કરવાની છે. તો જેટલા વર્ષ વધારે એટલું અહીંયા જૂનું કહેવાય. તો અહીંયા છે 4200 વર્ષ, 8500 વર્ષ, 1000 વર્ષ અને 1300 વર્ષ. તો આવશે કે સૌથી વધારે જૂનું શું છે? તો 8500 વર્ષ. તો આપણે એના પર ખરાની નિશાની કરીશું. હવે આગળ જોઈએ કે એક બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાઈ શકે? તો એક બસમાં 48 બાળકો એટલે 3 બસમાં આશરે છે એ અહીંયા 150 બાળકો સમાઈ શકે. હવે ત્રીજો છે કે નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે? તો આપણે અહીંયા ચારે ચારનો સરવાળો કરીએ. 152 + 241, 99 + 299, 321 અને 192 અને 401 અને 91. તો આપણે અહીંયા જોઈએ તો આપણે લાગે છે કે બ છે એનો સરવાળો છે 500 થી વધારે મળશે. તો બ નો સરવાળો છે 321 + 192. તો આપણે અહીંયા કરી દઈએ 321 + 192. તો 2 ને 1 3, 9 2 11 નો એકડો, વધી 1, 3 ને 1 4 ને 1 5, એટલે કે 513 અહીંયા મળે છે. તો આ જોડીનો સરવાળો છે 500 થી વધુ જવાબ આવે છે. હવે કેટલા વાગે શું કર્યું એ જોડકા આપણે જોડવાના છે. તો ભીમબેટકાના ચિત્રો જોયા. તો કેટલા વાગે ચિત્રો જોયા હતા? તો અહીંયા આપણે જોઈએ કે પહેલા તો તેઓ પેટ્રોલ પંપ ઉપર રોકાયા હતા. તો આપણે પેટ્રોલ પંપ વાળો પહેલા જોડીએ. તો પેટ્રોલ પંપ પર હતા સવારે 9:30 વાગે. પછી 11:30 વાગે એ ભીમબેટકા આવશે. ત્યારબાદ એમને ભોજન લીધું હતું, એટલે કે 12:30 વાગે. ત્યારબાદ નૌકા વિહાર એ બપોરે 3 વાગે. અને હોશંગાબાદ પરત ફર્યા એમાં આવશે 6 વાગે. તો આ રીતના આપણે જોડકા જોડવાના છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.